મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની વન વિભાગની કચેરી વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાને લઈ જેના કારણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા અરજદારો ભયના ઓથાર હેઠળ આવતા જતા હોય છે। ત્યારે આ જર્જરિત કચેરીના કારણે કર્મચારીઓના જીવ જોખમમાં મુકાઈ ગયેલ હોવાને લઈ વન વિભાગની કચેરીનું સમારકામ અથવા ક્યાંક જગ્યા ફાળવવા અને નવી ક્યારે બનશે તેવા લોકોમાં પ્રશ્નો ઉઠવા પામ્યા છે। તો કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ અરજદારો બેઠા હોય ત્યારે ગમે ત્યારે જર્જરિત બિલ્ડિંગના રૂમમાં તેમજ બહારના ભાગે છરપરથી પોપડા યમરાજ બનીને ક્યારે પડે એ વાત નકારી શકાય તેમ નથી। તેમજ કોઈ પણ સમયે ધરાશયી થવાની દહેશત હોય ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે કે શું? કોઈ પણ અરજદાર આવે ત્યારે ભય અનુભવે છે। ત્યારે હવે જોવું રહ્યું કે વન વિભાગની કચેરીનું હાલ સમારકામ થાય છે કે કેમ। ઘણા વર્ષોથી તાલુકામાં RFO આવ્યા અને ગયા પરંતુ આ કચેરીનું સમારકામ થવા પામ્યું નથી, સાથે નવનિર્માણ હજુ થયેલ નથી। તેથી વીરપુર વન વિભાગની કચેરી ક્યારે નવી બનશે તેવા અરજદારોમાં અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે। સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।